નમસ્તે દોસ્તો, જય સ્વામિનારાયણ. તો આજે આપણે બનાવીશું શિયાળો અને સિઝન શરૂ છે તો લીલી ડુંગળી ખૂબ જ મળતી હોય છે, તો લીલી ડુંગળીનું લોટિયું બનાવીશું જે ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે. તેની માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી ડુંગળી લઈ લીધી છે. તો આ ડુંગળીને આપણે સફેદ ભાગ અને ગ્રીન ભાગ અલગ કરી લેવાનો છે. તો આ રીતે હું તેને કટ કરી લઉં છું, સફેદ ભાગ. અને જો લીલી ડુંગળીના લોટિયાની રેસીપી તમને ગમે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો જો આ રીતે તેને મોટા ટુકડામાં આપણે કટ કરી લેવાનું છે. તમે ડાયરેક્ટ આ રીતે પણ કાપી શકો છો કે પછી વચ્ચે કટ લગાવી અને પણ કાપી શકો છો. તો વ્હાઈટ ભાગ કાપીને હાફ કપ જેટલો તૈયાર થયો છે અને ગ્રીન ભાગને પણ કાપી લીધો છે. તો તે 1.5 કપ છે, એટલે કે 1 કપ ઉપર બીજો અડધો કપ. તો અહીંયા 1/4 કપ જેટલું તેલ લઈ લીધું છે. લીલી ડુંગળીના શાકમાં તેલનું પ્રમાણ વધારે હોય છે, તો તેની અંદર 1/4 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરવાની, 1/4 ટીસ્પૂન જેટલું જીરું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી દેવાની. લીલી ડુંગળીના લોટિયામાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે, પણ જો તમે તમારા ટેસ્ટ પ્રમાણે તેને વધારે કે ઓછો કરી શકો છો. તો વઘારની અંદર હવે વ્હાઈટ ભાગ ઉમેરી દીધો છે ડુંગળીનો. તેને આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર 3 મિનિટ માટે ડુંગળીને સાતળી લેવાની છે. લો ફ્લેમની ગેસની ફ્લેમ ઉપર આપણે તેને સાતળવાની નથી. મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર તેનો ક્રંચ જ્યારે આપણે ખાઈશું ને તો ક્રંચ સરસ આવશે. તો અહીંયા 2 મરચાંને મેં નાના ટુકડા કરી અને ઉમેરી દીધા છે અને 1 ટીસ્પૂન આદુની પેસ્ટ ઉમેરી દેવાની. આદુ અને મરચાંનો કાચો ફ્લેવર જાય ત્યાં સુધી આપણે તેને સાતળી લેવાનું, એટલે કે 1 મિનિટ જેવું આપણે તેને સાતળી લેવાનું છે. સતળાઈ જાય એટલે અહીંયા મેં 1/4 કપ જેટલું લીલું લસણ લીધું છે. અત્યારે શિયાળો છે એટલે લીલું લસણ સિઝનમાં છે. જો લીલું લસણ તમારી પાસે ના હોય તો તમારે સૂકા લસણની ઝીણું કટ કરીને ઉમેરી શકો છો, તો પછી લસણ મરચાંની ચટણી હોય છે. હાફ કપ મેં ટામેટાના ટુકડા આ રીતે ઝીણા કટ કરી અને લઈ લીધા છે. તેને ઉમેરી અને હલાવી દઈએ અને તે જલ્દીથી સોફ્ટ થઈ જાય તેટલા માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. જો ટામેટાને પણ આપણે વધારે પડતા કૂક નથી કરવાના, તેને 2 થી 3 મિનિટ માટે જ કૂક કરવાના છે, તેને ઓવર કૂક કરવાના નથી. તો થઈ ગયા છે તો તેની અંદર હાફ ટીસ્પૂન જેટલું હળદર ઉમેરી દેવાનું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર, કારણ કે આપણે પહેલાં લીલું ઉમેર્યું છે એટલા માટે, ને 1 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરી દેવાનો. આ મસાલાને સરસ રીતે હલાવી દેવાનો અને તેની અંદર 1/4 કપ ગરમ પાણી ઉમેરી અને ઢાંકીને રહેવા દેવાનું છે. તો તમે ખુલ્લું પણ તેને થવા દઈ શકો છો, જેથી મસાલા સરસ રીતે સતળાઈ જાય અને તેલ છૂટું પડી જાય. તો તેલ છૂટું પડી ગયું છે. તો તેની અંદર હવે ડુંગળીનો જે ગ્રીન ભાગ હતો તે ઉમેરી દેવાનો બધો અને હલાવી દેવાનો. જો પહેલાં તમે હલાવશો તો એવું લાગશે કે ઘણો બધો છે, પણ બિલકુલ થોડો થઈ જતું હોય છે. અને ગ્રીન ભાગને સતળાતા બિલકુલ વાર નથી લાગતી, તેટલા માટે તેને છેલ્લા ઉમેરવાનો. તેને સતળાતા 1 જ મિનિટનો ટાઈમ લાગે છે. તો તે સતળાઈ ગયો છે અને 1/4 કપ જેટલું બેસન ઉમેરવાનું છે.
બેસનને આપણે પહેલાં લોટની અંદર બેસનને પહેલાં આપણે આ એમ જ સાંતળી લેવાનું છે. આ ગ્રેવી જે બનાવીને તેની અંદર જ સાંતળી લેવાનું 3 થી 4 મિનિટ જેવું. તો જુઓ સરસ રીતે તેમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. તેની અંદર હવે 1 કપ જેટલું ગરમ પાણી ઉમેરવાનું છે. જો બેસનને આપણે પહેલાં જ સાંતળી લીધું છે એટલે બેસનના બિલકુલ ગાંઠા નહીં પડે અને પાણી પણ આપણે ગરમ ઉમેર્યું છે એટલે શાકનો ટેસ્ટ પણ જળવાઈ રહેશે. તો તેને ઢાંકી અને 2 થી 3 મિનિટ જેવું થવા દેવાનું શાકને. ત્યાર પછી આપણે ખોલીને જોઈ લઈશું. જો તમારે થિકનેસ જે રીતની જોઈતી હોય તે રીતની રાખવાની. તો તેલ ઉપર દેખાય છે તો અહીંયા 1 ટીસ્પૂન જેટલી મેં કસ્તુરી મેથી લીધી છે. તેને આ રીતે હાથેથી મસળી અને ઉમેરી દીધી ને 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરી દેવાનો. તેનાથી એકદમ સરસ ટેસ્ટ આવશે શાકનો. તો સરસ રીતે 1 મિનિટ માટે ઢાંકી અને થવા દીધું હતું હલાવીને. તો જુઓ તેલ એકદમ ઉપર સરસ આપણે હોટલમાં ખાતા હોય તેવું ઉપર આવી ગયું છે. તો આપણું લીલી ડુંગળી લોટિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો તેને સર્વ કરી લઈએ. તમે તેને બાજરીના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે. જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. તો થેન્ક યુ ફોર વોચિંગ.